તિલકવાલા નગરના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં શેરી ગરબાનું ભવ્ય આયોજન કરાયું। વિસ્તારના રહીશો પ્રાચીન ગરબાના તાલે ગરબે રમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા। નવરાત્રિ એટલે નવ રાત, જેમાં ભક્તો ગરબા રમીને મા દુર્ગાની આરાધના કરતા હોય છે। ત્યારે હાલ સમગ્ર દેશમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। નર્મદા જિલ્લાના તિલકવાલા નગરના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં પણ દર વર્ષે શેરી ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અને બ્રાહ્મણ શેરી વિસ્તારના ભક્તો ગરબા રમીને મા દુર્ગાની આરાધના કરતા હોય છે। આ જ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ બ્રાહ્મણ શેરી વિસ્તારમાં ભવ્ય શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। પહેલા નોરતેથી જ વિસ્તારના લોકો ગરબે રમીને મા દુર્ગાની આરાધના કરી રહ્યા છે। આ ઉજવણી કરતા નવરાત્રિ મહોત્સવના છેલ્લા નોરતે બ્રાહ્મણ શેરી વિસ્તારની મહિલાઓ, યુવાનો અને વડીલો પ્રાચીન ગરબાના તાલે ગરબે રમીને ધૂમ મચાવી રહ્યા છે। એક તાલે એક લાઇનમાં ભક્તો ગરબા રમતા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પ્રાચીન ગરબાના તાલે ગરબા રમીને મા દુર્ગાની આરાધના કરતા સમગ્ર વિસ્તાર ગરબાના તાલે ગૂંજી રહ્યું છે। છેલ્લા વર્ષોથી અમે બ્રાહ્મણ શેરીમાં 3 વર્ષથી ગરબાનું આયોજન કરેલું છે અને મા જગદંબાને અમે ઉપાસના કરીએ છીએ। એની ચારે તરફ ફરીને ગરબા ગાઈએ છીએ, મા પાસે શક્તિ માંગીએ અને તિલકવાલામાં અનેક જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે। અમે નવરાત્રિ બ્રાહ્મણ શેરીની અંદર કરીએ છીએ અને બધા જ બહેનો જોડાય છે, ભાઈ બહેનો ગરબાની અંદર મા જગદંબાની સ્થાપના કરીએ છીએ અને ફરતા ફરતા મા શક્તિ પાસે ગરબા રમતા શક્તિ માંગીએ છીએ। જે ખૂટે છે તે શક્તિમાં જગદંબા પાસે મા શક્તિની ઉપાસના કરવાના દિવસો છે અને મા પાસે ગરબા ગાતા ગાતા જેમ કે અમે આ ભક્તિ કરીએ છીએ। તિલકવાડા ગામમાં બ્રાહ્મણ શેરી મહિલા મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શેરી ગરબાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આસો સુદ પડવાથી લઈ દશેરા સુધી આ મહિલા મંડળ અહીંયા શેરી ગરબાનું આયોજન સતત 3જા વર્ષથી આજે કરતા આવ્યા છે। ત્યારે બ્રાહ્મણ શેરીના સૌ મહિલાઓ માતાજીની ગરબારૂપી ઉપાસના કરી રહ્યા છે। સૌ ભારતમાં દેશ વિદેશમાં પણ આ નવલા નોરતાની સૌ ઉજવણી કરતા હોય છે। ત્યારે આજે તિલકવાડામાં પણ વિવિધ જગ્યાઓ ઉપર ગરબા ઉત્સવ થઈ રહ્યો છે। ત્યારે બ્રાહ્મણ શેરીમાં વિશેષ રૂપે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સૌ મહિલા મંડળ આજે ખૂબ આનંદ અને ઉત્સાહભેર ભવ્ય અને દિવ્ય ગરબા આજે કરી રહ્યા છે શેરી ગરબા। હું હાર્દિક પાઠક, તિલકવાડા।